હું છેલ્લા 4 વર્ષથી ગરુડ ગરબીમાં રહું છું. હું એક થેલેસેમિયા પેશન્ટ છું. અહીંયા અવનવા રાસો રજૂ કરવામાં આવે છે. મને કલ્પેશભાઈ કરી દે, જો અમને લોહીની જરૂર પડે ને તો ગમે ત્યારે, અને મને દર 15 દિવસે લોહી ચડે છે. જે અંબે ગરુડ ગરબી મંડળ, જે કહેવાય કે સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન ગરબીઓમાંની એક છે. આજી વખતે 127મું વર્ષનું આયોજન થવા જઈ રહ્યું છે. આમ તો બાકી ડેટ નથી, પણ અમારા અંદાજ પ્રમાણે આ ડેટ છે. આ વર્ષે અમે હર વર્ષની જેમ જે 9 દિવસ માતાજીના જે આપણે પ્રાચીન ગરબા છે, જે આપણો પ્રાચીન વારસો છે, એ જાળવી રાખવા માટે આપણે માતાજી સ્વરૂપ 37-36 દીકરીઓ દ્વારા અવનવા આપણા પ્રાચીન રાસો રજૂ કરવામાં આવશે. કલાકારો દ્વારા આપણા જે પ્રાચીન ગરબાઓ છે, જે માતાજીની આપણી પ્રાચીન ભક્તિની પરંપરા છે, તે પ્રમાણે ગીતો રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત આખા વિસ્તારને સુશોભિત કરવામાં આવશે. એ ગ્રુપને બી દીકરીઓ સાથે મળી અને કુલ 25થી પણ વધુ પ્રાચીન ગરબાઓ બનાવેલા છે, જે આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને અમારો જે રાંદલ માતાજી રાસ છે, જેમાં લોકો આસ્થાથી જોડાય છે, પોતાની શ્રદ્ધાથી માનતાઓ રાખે છે અને માતાજી પૂરી પણ કરે છે, એવું પણ અમને લોકો કહે છે. અને ખાસ જે મહત્વ રહેલું છે ગરુડ, જેની સવારી પણ આ વર્ષે ચાલુ રાખવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અમુક જે ગાઈડલાઈન આવી છે, તો અમે તમામ ગાઈડલાઈનનું પાલન કરીશું અને લોકોને પણ પોતાની સલામતીની અમે માતાજીને પ્રાર્થના કરીશું. હા, આ વખતે ગરબીમાં જે આપણા જે રાસો તો છે, પણ આ વખતે અમે થોડાક પ્રાચીન દેશી રાસો, જેમ કે અમદાવાદી હુરો છે, કચ્છી જે પ્રાચીન રાસો છે, એવા અવનવા અમે 5થી વધુ રાસો જે લાવ્યા છે, જે લોકોને જોવાની ખૂબ જ મજા આવશે. સાથે બાળકોને પણ મનોરંજન માટે વાનરો હશે, જોકરો હશે, જેથી કરીને બાળકોને પણ આપણી આ પરંપરામાં જોડાવાનું મન થાય. આ વખતે સરપ્રાઈઝ જે અમારો જે અમદાવાદી હુરો છે, કે જેમાં તમને એક તરણેતરની ઝલક જોવા મળશે, એ ખાસ જોવા પધારો. હું છેલ્લા 8 વર્ષથી આ ગરબીની અંદર રહું છું. આ ગરબીમાં રહેવાનું મને ખૂબ જ આનંદ થાય છે. છેલ્લા 21 દિવસથી અમે આ ગરબીમાં પ્રેક્ટિસ કરીએ છીએ. આ ગરબીની અંદર અવનવા રાસો થાય છે, જેમ કે રાંદલમાનો રાસ, મેવડીમાનો રાસ, મહાકાળીમાનો રાસ. અને રાંદલમાના રાસની મહાનતા એ છે કે જે ભાવ ભક્તોને મનમાં કંઈ પણ ઈચ્છા કે શ્રદ્ધા હોય તે પૂર્ણ થાય, ત્યારે કેટલા બધા લોકો તેને માનતા પૂરી કરવા આવે છે. ગરબીની અંદર ઘણા બધા લોકો ગરબી જોવા તો આવે જ છે, પણ મારી આ વખતે એ નમ્ર વિનંતી છે કે જેટલા ઝાઝા લોકો આવે એટલો અમને આનંદ થાય અને અમારી ગરબી ખૂબ જ આગળ વધે, એવો મારો પ્રયાસ છે.